હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલમાંથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા બટર પરાઠા. તમે બીજા બધા પરાઠા તો ખૂબ ખાધા હશે, પરંતુ ફ્રેન્ડ્સ આવી રીતે એકવાર બનાવો. તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો પૂરેપૂરો જોજો. રેસીપી બનાવતા પહેલાં ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો, અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચાલો બનાવીએ. જુઓ ફ્રેન્ડ્સ, પરોઠાનો લોટ બાંધવા માટે મેં એક કપ રોટલીનો લોટ લીધો છે. જે ઝીણો લોટ હોય છે ઘઉંનો, એ રોટલીનો લોટ લીધો છે. અને એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરવાનું છે. એટલે અડધી ટીસ્પૂન જેટલું આપણે નિમક એડ કરશું. અને 1 ટીસ્પૂન જેટલું આપણે એમાં જીરું, તમે જીરું કે અજમો કોઈ પણ તમે આમાં વાપરી શકો છો. હું જીરું લઉં છું. 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું લીધું છે. અને 1 ચમચી એમાં આપણે તેલનું મોણ આપશું. અને આપણે સારી રીતે આ મોણને મિક્સ કરી દઈશું તેલને. જુઓ, સારી રીતે બધા જ લોટમાં આપણે મિક્સ કરી દેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, હવે થોડું થોડું કરીને લોટ બાંધવાનો છે. થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે. અને જેટલું પાણીની જરૂર પડે એ પ્રમાણે થોડું થોડું એડ કરી અને લોટ બાંધતો જવાનો છે. કઠણ આપણે પરોઠાનો કરીએ એવો ભાખરી કરતાં નરમ અને રોટલી કરતાં કઠણ એવો આપણે લોટ બાંધશું ફ્રેન્ડ્સ. જુઓ, પછી થોડુંક પાણી એડ કરીએ. જો ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈ ગયો છે, તો થોડુંક આપણે અડધી ટીસ્પૂન જેટલું ઉપર તેલ લગાવશું. અને તેલ લોટની ચારે બાજુ લગાવી દેવાનું છે, આવી રીતે આમ. જુઓ, આવી રીતે આમ બધી જ બાજુ લગાવી દઈશું આપણે. અને હવે આને આપણે રેસ્ટ આપવા મૂકશું. 10 મિનિટ માટે આને રેસ્ટ આપશું. એની ઉપર આપણે વાસણ ઢાંકી દેશું. જુઓ ફ્રેન્ડ્સ, એક બાઉલમાં આપણે માખણ લેવાનું છે. 3 મોટી ચમચી માખણ લીધું છે. તમે બટર પણ માર્કેટમાં મળે છે, બટર પણ લઈ શકો છો. અને બટર કે માખણ કે કાંઈ ના હોય તો ઘરમાં ઘી હોય તો ઘી પણ લઈ શકાય છે. અને આને સારી રીતે મેશ કરી દઈશું આપણે. જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે આમ એકદમ ઢીલું કરી દેવાનું છે, સરસ. કારણ કે આપણે ફ્રીજમાં રાખેલું હોય એટલે થોડુંક કઠણ થઈ ગયેલું હોય છે. જુઓ ફ્રેન્ડ્સ, આ આપણું સરસ એકરસ થઈ ગયું છે માખણ. તો હવે આમાં આપણે મસાલા ઉમેરશું. જુઓ ફ્રેન્ડ્સ, આ 2 નાના મરચાં લીધા છે, એને એકદમ ઝીણી કટકી કરી અને આમાં આપણે એડ કરવાના છે. એકદમ નાના નાના સમારવાના છે. જુઓ ફ્રેન્ડ્સ, આ 5 થી 6 લીમડાના પાન છે, મીઠા લીમડાના પાન. એને પણ એકદમ નાના નાના કટ કરી દઈશું આમાં. એની સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે. જુઓ, આને પણ આમાં સમારી લઈએ. ફ્રેન્ડ્સ, આ 6 થી 7 ફુદીનાના પાન છે, એને પણ ઝીણું ઝીણું કટ કરીને આમાં સમારી લેવાનું છે. આ લીલા ધાણા છે, એને પણ આપણે સમારી લેશું અંદર. ને હવે આપણે આદુની એમાં ખમણી લેશું. આદુ તમારા સ્વાદ પ્રમાણે લેવાનું છે. એને એમાં આપણે ખમણીને નાખશું. જો ફ્રેન્ડ્સ, અડધી ચમચી આપણે ખાંડ એડ કરશું. એ તમારા સ્વાદ પ્રમાણે તમારે નાખવાની છે. તમારે સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને થોડુંક અડધાથી અડધું એટલું આપણે લીંબુ નીચોવશું આપણે એમાં. અને હવે આપણે એમાં નિમક એડ કરશું. તો સ્વાદ પ્રમાણે ફ્રેન્ડ્સ આપણે આમાં નિમક એડ કરવાના છીએ. અને લાલ મરચું એડ કરશું આપણે. જુઓ, આપણે આ લાલ મરચું પણ એડ કરશું. અને હવે આપણે એમાં છેલ્લે મેજિક મસાલા એડ કરશું. જુઓ ફ્રેન્ડ્સ, આ 1 ચમચી ભરી અને મેજિક મસાલા એમાં. એટલે પછી ચાટ મસાલાની કે આમચૂર પાવડરની કે એની જરૂર નહીં પડે. આપણે મેજિક મસાલા નાખશું એટલે ગરમ મસાલો કે કાંઈ જરૂર નહીં પડે. આનો ટેસ્ટ એટલો બધો સરસ હોય છે કે શેની જરૂર જ નથી પડતી. હવે સારી રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આમ સારી રીતે બધું જ મિક્સ કરી દઈશું આપણે. આ આપણે બટર મસાલા થયું છે. બટર મસાલા આપણે પરોઠામાં એડ કરવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણો લોટ પણ સેટ થઈ ગયો છે. થોડો એવો આપણે આને કસણી લઈએ, જેથી કરીને એકદમ સ્મૂથ થઈ જાય આપણે આ લોટને. જુઓ, સારી રીતે આપણે કસણી લેશું. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સરસ થઈ ગયો છે.
પરોઠા વણવા માટે હવે આમાંથી એક આપણે લૂ લેવાનું છે. જુઓ આવડું આપણે લૂ લેશું. રોટલી બનાવીએ એના કરતાં થોડુંક મોટું આપણે લૂ લેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આની આપણે રોટલી વણવાની છે. રોટલી મોટી વણવાની છે, પાટલા જેવડી આપણે વણવાની છે, જેથી કરીને આછી થઈ જાય. જુઓ ફ્રેન્ડ્સ, આ પાટલા જેવડી રોટલી બનાવી લીધી છે અને રોટલી આટલી પાતળી રાખેલી છે. હવે આપણે એમાં આપણે મસાલો જે બનાવેલો છે બટરમાં, એ આપણે બટર એડ કરશું, મસાલાવાળું બટર. તો આછું ફ્રેન્ડ્સ આપણે બટર લગાવવાનું છે, વધારે નથી લગાવવાનું, નહીંતર આપણી પરોઠું વણાશે નહીં. તો ફ્રેન્ડ્સ જુઓ, આમાં આછું આપણે લગાવી દઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણે મસાલો લગાવી લીધો છે. તો ઉપરથી આપણે કોરી ચટણી આમ એડ કરશું, જેથી કરીને એકદમ સ્પાઇસી બને. અને બાળકો માટે હોય તો આ કોરી ચટણી ઉપરથી એડ કરવાની નથી. અને હવે ફ્રેન્ડ્સ, આને છે ને આપણે વારવાનું છે આવી રીતે. જો એક પટ્ટી આવી રીતે વાળી, પાછો ફોલ્ડ આવી રીતે આમ કરશું, આમ પાછું આને આવી રીતે આમ કરશું. આવી રીતે આખું જ રોટલીને આવી રીતે વારી લેવાનું છે. જુઓ આવી રીતે આપણે વારી લીધું છે. અને હવે આની ઉપર આપણે કોરો લોટ ભભરાવી લેશું, જેથી કરીને આપણા હાથને ચીપકે નહીં મસાલો. અને હવે આ બાજુથી આમ વાળતા જઈશું. જુઓ આવું ગોળ રાઉન્ડમાં વારવાનું છે અને ગોળનું બનાવવાનું છે. અને આ હેઠે છે એને આમ નીચે ચીપકાવી દેવાનું છે. અને ફ્રેન્ડ્સ ઉપર પાછું આપણે કોરો લોટ લગાડી દઈશું, એટલે એકદમ કોરું થઈ જાય. અને હવે ઉપરથી આપણે તલ લગાવશું. જો ફ્રેન્ડ્સ, આપણે ઉપર તલ લગાવીએ છીએ, અને તલ વધારે માત્રામાં આપણે લગાવશું અને બેસાડી દઈશું આમ. અને ફ્રેન્ડ્સ, હવે છે ને નીચે આપણે કોરો લોટ લગાડી દઈશું, જેથી કરીને ચોટે નહીં. અને ઉપર પણ આવી રીતે આમ કોરો લોટ લગાવી અને આપણે હલકા હાથે વણવાનું છે ફ્રેન્ડ્સ. જુઓ આમ હલકા હાથે પરોઠાને આપણે, અને પરોઠું પાતળું નથી કરવાનું, થોડુંક જાડું જ રહેશે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ એક પરોઠું વણી લીધું છે. તો હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈ. જુઓ હળવે જ ઉપાડવાનું રહેશે ફ્રેન્ડ્સ. જુઓ આને આપણે એક પ્લેટમાં રાખી દઈ અને એવી રીતે બીજા પરાઠા પણ આપણે વણી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, પરોઠાને આપણે સાતળવા માટે ગેસ સ્ટાર્ટ કરી અને એની ઉપર આપણે એક જાડો તવો લીધો છે અને એની ઉપર આપણે ઓઇલ પાથરશું. તમારે બટર, ઘી ગમે એનો યુઝ કરી શકો છો. જુઓ ફ્રેન્ડ્સ, આને લગાવી દઈ બધી બાજુ. અને એક વખત ફૂલ થઈ જાય પછી ગેસને ધીમો જ રાખવાનો છે. અને આપણે ગેસને મીડિયમ કરી દઈ. જુઓ ફ્રેન્ડ્સ, અને આપણે બધી બાજુથી આપણે તેલ થોડું એડ કરશું, જેથી નીચેનું પણ ક્રિસ્પી બને. અંદરની સાઈડમાં જવા દઈશું. જુઓ આવી રીતે આમ અંદર જવા દેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આને હવે આપણે પલટાવશું. જુઓ એકદમ આ લચ્છા પરોઠા અલગ પડી જાય છે. જુઓ તમે દેખો, બધા જ આમ અલગ લચ્છા પડી જાય છે. તો આપણા બટર મસાલા લચ્છા પરોઠા છે. હવે પાછું તમારે નીચે જવા દેવાનું છે તેલ, જેથી કરીને નીચેનું પડ પણ ક્રિસ્પી બને. જુઓ ફ્રેન્ડ્સ, આપણે આને પલટા. જુઓ બધા જ આમ પડ જુઓ લચ્છા એકદમ અલગ જુઓ દેખાય છે. એ આપણે ઉપરથી થોડુંક તેલ લગાવી દઈશું. જુઓ અહીંયા ખુલે છે, જુઓ આ ખુલે છે, દેખો તમે. જુઓ છે ને આ પડ બધા જ એવી રીતે પડ અલગ બનશે તમારે. જુઓ તમે જોઈ શકો છો. જુઓ આ પડ ખુલે છે, આ પડ ખુલે છે. આવી રીતે આમ બધા જ. અને આ આપણે લચ્છા પરોઠા કહેવાય છે, બટર મસાલા લચ્છા પરોઠા. જુઓ ફ્રેન્ડ્સ, આ બની ગયું છે. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. જુઓ આપણું પરોઠું તૈયાર છે. હવે એની ઉપર ગરમ હોય અને તેલનો ભાગ જ્યાં સુધી હોય ત્યાં સુધીમાં આપણે થોડોક, તમને જો ગમતો હોય તો મેજિક મસાલા છાંટી દેવાનું હોય છે. એટલે મેજિક મસાલા છે તેલવાળું હોય છે તો ચોંટી જાય છે એમાં. તો જુઓ મેં મેજિક મસાલા પણ ઉપર છાંટેલો છે. અને આવી જ રીતે હવે બીજું પરોઠું પણ આપણે સાતળી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આને પલટાવી લઈએ.
અને નીચે પણ તેલ આપણે જવા દઈએ. જુઓ ફ્રેન્ડ્સ, જુઓ આ અલગ અલગ જુઓ બધા જ પણ જુઓ ખુલી જાય છે. અને જુઓ આ લેયર્સ બધા જ લેયર્સ છે. આ તો જુઓ ચોળવવા ટાઈમે જ લેયર્સ બધા જ અલગ પડી ગયા હતા. જુઓ આના પણ જુઓ. તો ફ્રેન્ડ્સ આ લચ્છા પરાઠા છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો. મેં નીચે લિંક આપેલી છે. તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.